क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ રાજકોટમાં પ્રી સ્કૂલ સંચાલકોની હડતાળ. પ્રી સ્કૂલ સંચાલકોની અલગ અલગ માંગ સાથે હડતાળ જોવા મળી. 15 વર્ષના ભાડા કરાર નિયમ દૂર કરવા સંચાલકોએ માંગ કરી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ માન્ય રાખવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. તમામ પ્રી સ્કૂલ સંચાલકો રાત્રે મૌન રેલી પણ યોજશે. રાજકોટ શહેરની 300 થી વધુ પ્રી સ્કૂલ હડતાલમાં જોડાઈ છે. ત્યારે આપણી સાથે પ્રી સ્કૂલના સંચાલકો જોડાયા છે. બેન, મુખ્ય કઈ માંગ છે અને હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? આજની હડતાલની 3 મુખ્ય મુદ્દાઓ છે. એમાંનો પહેલો મુદ્દો એ છે કે અત્યારે જે ગવર્મેન્ટ દ્વારા ડિમાન્ડ કરવામાં આવેલી છે કે 15 વર્ષનો ભાડા કરાર છે એ પ્રી સ્કૂલે કરેલો હોવો જોઈએ. તો લેન્ડલોર્ડ છે કોઈ પણ 15 વર્ષનો ભાડા કરાર કરી આપવા માટે રેડી નહીં થાય. તો એમાં અમારી માંગ એવી છે કે ભાઈ 11 મહિનાનો ભાડા કરાર અને ત્યાર પછીનું રિન્યુઅલ જે અત્યારે લીગલ છે એ પ્રમાણે જ અલાઉ કરવામાં આવે. સેકન્ડ એ છે કે એ લોકો બીયુ ડિમાન્ડ કરે છે અને ટીઆરપી ગેમ ઇન્સિડન્ટ પછી બીયુ એજ્યુકેશન ડિમાન્ડ કરે છે. તો અગેન લેન્ડલોર્ડ છે બીયુ એજ્યુકેશન પોતાના પ્રીમાઇસીસને કરાવવા માટે રેડી નહીં થાય. તો બીયુના બદલે કદાચ સેકન્ડ ઓપ્શન તરીકે આપણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રમાણે પ્રીમાઇસીસને પરમિશન આપી શકાય. અને ત્રીજો, રજીસ્ટ્રેશન માટેનો નિયમ એવું કહે છે કે ભાઈ કાં તો સેક્શન 8 રજીસ્ટર્ડ કંપની અથવા તો ટ્રસ્ટની અંડરમાં પ્રી સ્કૂલ રજીસ્ટર્ડ હોવી જોઈએ. તો એના બદલે પ્રોપ્રાઇટરશીપ અથવા તો પાર્ટનરશીપને પણ અલાઉ કરવું જોઈએ છે. અત્યારે ઓલરેડી લીગલ જ છે. મોટાભાગની પ્રી સ્કૂલો બંધ થઈ જશે, આપ શું માનો છો? કારણ કે 15 વર્ષનું ઘરનો ભાડા કરાર તો કોઈ ન કરી આપે. હા, એ જ છે ને કે ભાઈ 80% પ્રી સ્કૂલ છે મહિલા દ્વારા સંચાલિત છે. જો હવે લેન્ડલોર્ડ છે 15 વર્ષનો ભાડા કરાર ન કરી શકે તો પ્રી સ્કૂલ છે રજીસ્ટર્ડ નહીં થઈ શકે. અને જે રજીસ્ટર્ડ પ્રી સ્કૂલ નથી એ ફેબ્રુઆરી 25 પછી બંધ કરવી પડશે. તો મોટાભાગની મહિલાઓ જે પોતાના ઉપર પ્રી સ્કૂલ ઉપર જે રોજગાર ચલાવી રહી છે તો એ બધી બંધ થઈ જવાનો વારો આવશે. રોજગારીનો સવાલ સામે આવી રહ્યો છે. આજે રાજકોટમાં શું કાર્યક્રમ છે? હડતાલ તો છે જ, સાથે શું કાર્યક્રમ? આજે સાંજે અમે છે ને મૌનપૂર્ણ રેલી કાઢવાના છીએ અને અમે ગવર્મેન્ટ પાસે એવી એક્સપેક્ટ કરીએ કે અમારી માંગોને પૂરી કરે. જેમ કે બધાને ખબર જ છે કે ગુજરાત ગવર્મેન્ટ બહુ કોઓપરેટિવ છે. સો વી એક્સપેક્ટ ધેટ ઇટ વિલ એન્ડ સૂન. રાજકોટની 80% જેટલી પ્રી સ્કૂલ મહિલા સંચાલિત છે અને આજીવિકા ઉપર જ્યારે સવાલ ઉભો થતો હોય ત્યારે આગામી દિવસોમાં તમામ પ્રી સ્કૂલના સંચાલકો જલદ આંદોલન કરતા પણ અચકાશે નહીં. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.